રેડીમેડ અથાણાનો તમે જે મસાલો બહારથી દુકાનેથી લઈ આવો છો એવો જ આજે આપણે ઘરે બનાવશું પરફેક્ટ માપ સાથે. અને જુઓ, આ મસાલો એકવાર તમે બનાવી લેશો ને એટલે કોઈ પણ અથાણા તમે આ મસાલાથી બનાવી શકશો. અને આજે મેં ગુંદા અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આ મસાલાથી બનાવ્યું છે. ચાલો જોઈ લઈએ કે આ કઈ રીતે બને છે. તો જુઓ, ગુંદા અને કેરી છે તો ઇન્સ્ટન્ટ અથાણું આપણે બનાવવું છે અને આખું વર્ષ તમારે સાચવવું હોય તો આપણે બોળિયા ગુંદાનું બનાવતા હોઈએ છીએ. તો જુઓ, કેરી મેં લીધી છે 350 ગ્રામ જેટલી. અહીં તમે કોઈ પણ કેરી લઈ શકો છો. અને અહીં મેં કાગડા કેરી લીધી છે. ઇન્સ્ટન્ટ બનાવવું છે એટલે કોઈ પણ કેરી તમે લઈ શકો છો. તો કેરીને અત્યારે નાના નાના ટુકડામાં છાલ સાથે જ આપણે સમારવાની છે. જોઈ શકો છો કે મેં આ પ્રમાણે તેના ટુકડા કર્યા છે. ધ્યાન રાખજો, કેમ કે ગુંદા નાના હોય ને એટલે બહુ મોટા ટુકડા સારા ન લાગે, એટલે માપસરના જ ટુકડા કરવાના છે. જ્યારે કેરીના પીસીસ થઈ જાય પછી આપણે તેમાં 1 ટેબલ સ્પૂન પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈએ અને તેને આ રીતે મિક્સ કરી દઈશું. હળદર અને મીઠું છે એ સરસ એવું કેરીમાં ચડશે એટલે કેરી અથાશે અને તેનું પાણી છૂટું પડશે. તો અહીં મેં તેને 4 કલાક રહેવા દીધી હતી અને વચ્ચે વચ્ચે હલાવતી રહી હતી. એટલે જોઈ શકાય છે કે હળદર અને મીઠાનું સરસ એવું પાણી થઈ ગયું છે અને કેરી સરસ અથાઈ ગઈ છે. હવે આ પાણી છે ને તેને સાઈડમાં રાખીએ. કેરીના ટુકડાને કોટનના કપડામાં ફેલાવી લેશું. ખાસ કરીને જ્યારે તમે તેને સૂકવો ને ત્યારે જે છાલવાળો ભાગ છે ને, જો આ લીલો ભાગ, તેને નીચે રહેવા દેશો. એટલે કે પીળો ભાગ છે તે માવાવાળો ભાગ છે તે એકદમ સરસ સુકાયેલો હોવો જોઈએ. તો આ રીતે બધી જ કેરીને આપણે પવન આવતો હોય ત્યાં સૂકવી દેવાની છે. તો પંખા નીચે કેરી મેં સૂકવી છે. ત્યાં સુધીમાં ગુંદા જુઓ ને તો 500 ગ્રામ છે, તેને મેં ધોઈ લીધા હતા અને ત્યાર પછી ડીટીયાના ભાગને દૂર કરી લેવાના છે. જ્યારે તમે આખા વર્ષ માટે ગુંદાનું આછણું બનાવો ને ત્યારે તેને છે ને ડીટીયા સાથે જ આપણે બોળવાનું રહેતું હોય છે ખાટા પાણીમાં. અત્યારે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે ડીટીયાના ભાગને દૂર કરી અને સરસ એવું જો મેં ઠળિયા કાઢવાની એક પ્રોસેસ બતાવું છું તમને, કે પ્લાસ્ટિકની કોથળીમાં મેં ભરી દીધા છે. પછી આ રીતે થોડાક ફેલાવી લેવાના, છૂટા છૂટા થઈ જાય પછી આપણે આ રીતે ઉપરથી મારવાનું થોડુંક હળવાથી, એટલે છે ને તેના 2 ભાગ થઈ જશે અને આસાનીથી તમે તેના બીજને કાઢી શકશો. અને ઘણીવાર કેવું થાય કે આપણે બી કાઢવા જઈએ ને ગુંદાના છળિયા તો છે ને હાથ ચીકણો થઈ જાય એટલે ગુંદું લપચી જતું હોય છે. પરંતુ આ રીતે તમે જબલામાં ભરશો અને ઉપરથી મારશો ને એટલે સરસ એવા બધા જ છળિયા છે તેના નીકળી જશે અને 2 ભાગ પણ થઈ જશે ગુંદાના. તો આ પ્રોસેસ એકદમ ઇઝી છે અને તમને કેવી લાગી છે ને એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ગમે તો યસ કહેજો અને ક્યારેય ન આ રીતે પ્રોસેસ કરી હોય તો કરજો. કેમ કે ગુંદા છે ને આપણે જ્યારે ભાંગવા જઈએ ને ત્યારે ગુંદાની ચિકાસના લીધે ગુંદું લપચતું જતું હોય છે. બીજા ઉપર તમે હાથ જો ચીકણો થાય અને મારવા જાવ એટલે ગુંદું લપચી જાય. જુઓ, બધા જ એક સરખા બધા જ ગુંદા છે એના ભાગ થઈ ગયા છે. ઠળિયા તમે આસાનીથી કાઢી શકો છો. અને જો ગુંદું છે ને એમાંથી બી કાઢો ને ગુંદા સરસ એવું જો આવું ક્લીન હોય ને તો જ ઉપયોગમાં લેવાનું. ઘણીવાર છે ને ગુંદું આ રીતે થોડું કાળું હોય તો એને આપણે અથાણું બગાડે છે એટલે દૂર કરી લેવાનું છે. તો એના ચીરને લીધે કાળું થઈ ગયું હોય છે અને તેને દૂર કરી લેવાનું છે અને આસાનીથી તમે આ રીતે ઠળિયા કાઢી શકો છો. હવે ખાટું પાણી જે વધ્યું હતું ને તેમાં જો મેં ગુંદાના ફાડા ઉમેરી દીધા છે અને આ ગુંદાના આપણે છે ને આખા પાણીમાં ડૂબડૂબા રહેવા જોઈએ એટલે મેં થોડુંક વધારે ખાટું પાણી ઉમેર્યું છે અને આ રીતે 1 મિનિટ તેને મેં મિક્સ કરી લીધું છે. આ રીતે મિક્સ કરવાથી બધા જ ગુંદામાં ખાટું પાણી લાગી જશે. જળવાથી દબાવી દઈએ, ઢાંકીને તેને 2 કલાક રહેવા દઈએ. 2 કલાક રાખીએ એટલે ખાટું પાણી છે તેનો ખાટાશ છે ગુંદામાં આવી જશે, સરસ એવા ખાટા થઈ જશે અને તેની ચિકાસ પણ દૂર થઈ જશે. જો આ પ્રોસેસ નથી કરતા ને તો પછી ગુંદા છે ને કાળા પડી જાય છે અને આથણું ખાવામાં પણ સારું નથી લાગતું. ઇન્સ્ટન્ટ છે એટલે આપણે તેને 2 કલાક જ ખાટા પાણીમાં રાખ્યા છે. અને જો તમે આખું વર્ષ માટે સ્ટોર કરવા માંગો ને તો તેને છે ને તમારે પાણીમાં બોળેલા જ રાખવા પડતા હોય છે. અને જો આ રીતે આપણે છે ને બધું જ પાણી તેનું કાઢી લેવાનું છે. સરસ એવી તેની ચિકાસ પણ ખાટા પાણીમાં દૂર થઈ ગઈ છે. હવે થાળી અથવા કોટનનું કપડું તમારે લેવાનું છે અને તેની પર ગુંદાને સૂકવવાના છે. તેનું પાણી છે તે સુકાઈ જાય એ માટે આપણે તેને પંખા નીચે સૂકવવાના છે. તો પાણી સુકાઈ જવું જોઈએ અને ગુંદા સુકાય છે ત્યાં સુધી 1/2 કપ પ્રમાણે મેં જો મેથીના કુરિયા લીધા છે. તેને ધીમા ગેસ પર આપણે શેકવાના છે. અત્યારે આમ તો ઉનાળો છે એટલે બહુ ભેજ તો ન હોય, પરંતુ શેકી લો તો આખું વર્ષ તમે તેને સારી રીતે સ્ટોર કરી શકો છો. એ જ રીતે 1/2 કપ પ્રમાણે રાઈના કુરિયા લીધા છે. જો તૈયાર લ્યો ને તમે એમાં રાઈનો ભાગ વધારે હોય છે રાઈના કુરિયાનો. પણ તમે જો આ મારી રીતે બનાવશો ને તો તમને સેજે એવું નહીં લાગે કે તમે ઘરે બનાવ્યું છે. ટેસ્ટ જ એટલો સરસ આવે છે. બંને કુરિયા શેકાઈ ગયા છે ધીમા ગેસ પર. અને હવે જુઓ, 2 ચમચી પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. મીઠાને આપણે ધીમા ગેસ પર થોડું એવું શેકી લઈશું એટલે તેનો ભેજ દૂર થઈ જશે અને ક્રિસ્પી બની જશે. અને એ જ પેનની અંદર આપણે ગેસની ફ્લેમ બંધ જ છે અને વરિયાળીને શેકવાની છે કેમ કે પેન ગરમ છે. અને 2 ટીસ્પૂન પ્રમાણે આપણે તેને પણ શેકી લેશું.
વરિયાળી બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ સ્વાદ બહુ સરસ આવે છે, એટલે હું તો ખાસ ઉમેરું છું. હવે મેથીના કુરિયા છે તેને જુઓ, મેં થોડાક એવા રફલી ગ્રાઇન્ડ કરી લીધા છે, એટલે થોડાક એવા અધકચરા વાટી લીધા છે. અને એ જ રીતે રાઈના કુરિયાને પણ આપણે અધકચરા સેજ પીસી લેવાના છે. આવું કરવાથી છે ને ટેસ્ટ બહુ સરસ આવે છે મસાલાનો. એટલે બંને કુરિયાને આપણે અધકચરા સેજ પીસી લેવાના છે. તો બંને કુરિયા જો આ રીતે મેં પીસી લીધા છે. અને એક મોટું પોળું વાસણ હોય ને એમાં બંને કુરિયાને આ રીતે થોડા ફેલાવી લેવાના છે. અને હવે જુઓ, જે વરિયાળી છે તેને પણ અધકચરી આપણે પીસી લઈએ. તો વચ્ચે ઉમેરી દઈએ. મીઠું તો આપણે શેક્યું હતું એ ઉમેરી દીધું છે. હિંગ પણ 2 ટેબલસ્પૂન પ્રમાણે આપણે લેવાની છે. તેનો સ્વાદ બહુ સરસ આવે છે. ચડિયાતી ઉમેરજો. અને 1 ટેબલસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈએ. અને ત્યાર પછી અહીં જુઓ શીંગ તેલ લીધું છે, અને તેને આપણે 1/4 કપ જેટલું લેવાનું છે, અને તેને ગરમ કરવાનું છે. હવે જુઓ, બહુ એટલું બધું ગરમ નથી કર્યું કે ધુમાડો નીકળી જાય, પરંતુ જે તમે રાઈના કુરિયા અથવા મેથીના કુરિયા ઉમેરો અને થોડાક એવા તે સતળાવા લાગે એટલું આપણે ગરમ કરવાનું છે. હવે તરત જ જુઓ, આપણે તેલ ગરમ છે તેને અંદર ઉમેરીને ઢાંકી દઈએ. 1 મિનિટ રહેવા દઈએ, એટલે હિંગની સુગંધ છે ને મસાલાની અંદર સરસ એવી બેસી જશે, અને મસાલાની ફ્લેવર બહુ સરસ આવશે. આ સ્ટેપ ખાસ કરીને કરજો, એટલે છે ને બહાર જેવો તમારા મસાલાનો ટેસ્ટ આવે. સાઈડમાં ગુંદા જોઈએ તો એ પણ સરસ એવા જુઓ સુકાઈ ગયા છે, અને વળી ગયા છે. એનાથી જ ખ્યાલ આવે કે ગુંદા સુકાઈ ગયા છે. કેરી પણ નાના નાના ટુકડામાં છે, એટલે સરસ એવી 4 કલાક થાય એટલે સુકાઈ જતી હોય છે. તમે સેજ આ રીતે દબાવો તો પાણી ન આવવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું. પાણી છે એવું લાગે તો 1 કલાક ફરીથી સુકવવા દેવાની છે. તો મસાલો જો એકદમ ઠંડો થઈ જાય પછી આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. તો ત્યારે તાજું દળેલું જે તીખું મરચું હોય ને ઘરમાં વાપરવાનું, એ જ મેં અડધા કપ પ્રમાણે ઉમેર્યું છે. અને તેનાથી સ્વાદ પણ આવી જશે, અને કલર પણ જો આવી ગયો છે. અહીં આપણે કાશ્મીરી મરચું પણ ઉમેરવાની જરૂર નથી. તો મસાલો તૈયાર છે. આ મસાલાને છે ને તમે કાચની બરણીમાં ભરી દો ને તો આખું વરસ તમે બહાર સાચવી શકો છો. અને જીપલોક બેગમાં ભરો તો એમને તમે સાચવી શકો છો બહાર. તો આ મસાલો તમે કોઈ પણ અથાણામાં વાપરો ને એટલો સરસ તે લાગે છે. અને જો આ ગુંદા છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ. કેરી છે તેને પણ સાથે ઉમેરી દઈએ. હવે ચાલો આ મસાલાનો ઉપયોગ કરીને જો આ રીતે આછળો બનાવવાનો. ગુંદા કેરી સુકાઈ જાય પછી મસાલો આપણે તેમાં જેટલો આપણને સ્વાદ ગમે એ પ્રમાણે ઉમેરી શકાય. અને કાચું શીંગતેલ નથી ઉમેર્યું મેં, ગરમ કરીને તેને ઠંડુ કરીને આપણે જે શીંગતેલ છે તેને ઉમેર્યું છે. જરૂર પ્રમાણે આપણે ઉમેરવાનું છે. મેં 1 ટેબલસ્પૂન ઉમેર્યું છે. તો જો મસાલો તૈયાર હોય તો એટલી જ પ્રોસેસ કરવાની છે. અને વળી તમે સીધી કેરીની કટકી કરીને પણ તેમાં આ મસાલો ઉમેરી શકો છો. તો 1 મહિનો સુધી તમે આ અથાણાને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને ડૂબડૂબા તેલમાં તમે રાખો તો આખું વર્ષ સ્ટોર કરી શકો છો. ટ્રાય કરજો રેસીપીની, શેર કરજો.